તમારા બધાનું સ્વાગત છે ધ 50 શોમાં. તમે બધા અહીંયા આવ્યા છો જીતવા માટે. તમે કોઈ એક તમારા ફેનને જીતાઈ શકશો પૈસા. રોજ તમારે અહીં રહેવાનું છે, ટાસ્ક કરવાનું છે ને મની પોટમાં પૈસા ભેગા કરવાના છે. જેટલા પૈસા તમે ભેગા કરશો એટલા તમારા ફેનને પૈસા મળશે ને એટલા તમને અહીં પૈસા મળશે. બધાને જી જાન લગાવવાનું છે, એલિમિનેશનથી બચવાનું છે. જે એલિમિનેશનમાં જશે તેને સેફ થવાનું છે ને જે બી ટાસ્ક હોય તેને નિડર થઈને કરવાનું છે. ક્યાં તમે બધા રેડી છો? તો આપણે શરૂઆત કરીએ શોની. તમે બધામાંથી મને કોઈ 4 ખિલાડીનો મને નામ કહો, તેનું મને કામ છે. કોણ ચારના નામ લઈએ આપણે? બોલો. કોણ જવાનું છે? કોણ આવે છે ભાઈ તમારો વિચાર ન હોય? ચાલો મેં કહું. હા બોલો. સગુન, મોહમ્મદ, રિષભ એન્ડ હસનैन. આપકા क्या? તમે શું કહો છો? ખબર બસ તમે જે કહો તે બોલો. બરાબર છે. બોલો બોલો. બરાબર છે. બરાબર છે. તમારે જવું ભાઈ? હા જી. તારે તમે જેનું નામ લીધું છે એને જવું છે? ચાલો. ના બરો, મારે બી જવું છે. પછી હું બીજાનું નામ લે. મારે જવું છે ભાઈ. ચાલો કોને નહીં જવું અમારી? તેના બદલે સીઓ આવી જાય. સીઓ આવી ગઈ. મારે જવું છે. બધી કઈ બોલો ને કે મારે જવું છે. ચાલો મેં બી આવી. ચાલો જો સગુન, મોહમ્મદ ને રિષભ. બરાબર છે? ચાલો ઓકે. ચાલો કોણ કોણ આવવાના છે? મેં સગુન, રિષભ ને શિવમ. તમે 4 જણા આગળ આવી જાઓ. કમ તને પગમાં ચોટ લાગેલી છે. તળાથી આગળ ટાસ્ક થશે. ના થવાનું હોય તો હજુ બી કન્ટેસ્ટન્ટ છે, તું ચેન્જ કરી શકશે. પછી આગળ જઈને તું કહેશે કે મને વાગ્યું જ મારાથી નહીં થાય તો હું નહીં ચાલવા દઉં. અબી તું ડિસાઈડ કરી લે ભાઈ. હું જાઉં છું. અજય, તમારા 4માંથી કોઈ એકના ફેનને મની પોટમાં પૈસા મળશે, પ્લસ તે આ હફતે સેફ થઈ જશે. તમારા 4માંથી ટાસ્ક સિમ્પલ છે. તમારે પઝલ સોલ્વ કરવાની છે. પઝલ હું તમને મારા મોઢથી કહીશ, સોલ્વ કરવાની છે તમારે. અગર તમે સોલ્વ કરી શકશો ને જવાબ આપશો તો પહેલા રાઉન્ડના વિજેતા તમે થશો. પછી આપણે બીજા રાઉન્ડમાં જઈશું, એ અલગ ગેમ હશે. તમે રેડી છો પઝલ રાઉન્ડના લીધે? પહેલી પઝલ છે. પઝલનો જવાબ આવડે તો ક્લેપ કરજો. જે પહેલું ક્લેપ કરશે તેને પહેલું ચાન્સ મળશે. પહેલી, મારા મા બાપ પિતાને શું કહે? પઝલ છે. પપ્પા. રોંગ આન્સર. મારા મા બાપ પપ્પાને શું કહે? સોચી સમજીને જવાબ આપજો. ડાયરેક્ટ અડધા જવાબ ના આપજો. બહુ ઇઝી છે. અડધું બી સોચો. મારા મા બાપ પિતાને શું કહે? તો રિયાલિસ્ટિક સોચો. તમારી પરિવારમાં લઈને કહો કે મારા મા બાપ એવી રીતે. જવાબ બહુ સહેલું છે. જો તમે આ એનો જવાબ નહીં આપશો તો તમારા ફેનના 500 રૂપિયામાંથી 50 રૂપિયા કટ થઈ જશે, તમારા બધાના ફેન્સમાંથી. ને પછી બીજી પઝલ આવશે. તમારા પાસે 2 મિનિટ છે સોચવા માટે. મારા મા બાપ પિતાને શું કહે? ચાલો ચાલો. સહીરે તો ટ્રાય કર્યું, સહીરે રોંગ પડ્યું. રાજા, સગુન, મોહમ્મદ. મેં એટલે જ કહું છું કે એવા લોકોને ફૂંકી ફૂંકીને કદમ મેકવાના, કેમ કે આ શો આખું અલગ છે. 30 સેકન્ડ છે તમારા પાસે જવાબ આપવા માટે.
મારા મા બાપ પિતાને શું કહે? દાદા. ઓલમોસ્ટ નિયર. ઓલમોસ્ટ નિયર. આ જીતો નથી એ ચીટિંગ કરી છે. દાદા બોલ્યો તો તને કેવી રીતે યાદ આવે? મેં બોલ્યો જ નહીં એવું. તું બોલ્યો સિવા, તું ખબર ભાઈ અમને મોહમ્મદ, તારું ઓલમોસ્ટ આન્સર સહી હતું, પણ એકલું દાદા ના આવે, દાદા ને દાદી આવે, એટલે આ આન્સરનો જવાબ ખોટો જ કહેવાય. પ્લીઝ, તમને આવડતું હોય તો તમે હિસ્સા લઈ શકતા હતા. તમે ના લીધું તો તમે આન્સર ના આપો. બીજી પઝલ છે. આ પઝલ તમે હારી ગયા, 500માંથી 50 રૂપિયા કટ થઈ ગયા, એ તમારી ભૂલથી. બીજી પઝલ સાંભળી લો. શું જે થે કે દિવસમાં એક જ વાર ઊભી રહ્યો છે, એ વસ્તુ કઈ છે જે દિવસમાં એક જ વાર ઊભું રહ્યો છે? દરરોજ દિવસે ઊભી રહ્યો હોય છે. सूरज. कॉन्ग्रेचुलेसन सईद, आपने मनी पॉट में अपने फ्रेंड्स के लिए 50 रुपीज़ ऐड किए हैं. अब हम बढ़ते हैं सेकेंड राउंड की तरफ. जैसे सईद अपने फ्रेंड्स के लिए पैसे इकट्ठा कर रहा है, वैसे ही आप लोग अपने फ्रेंड्स के लिए पैसे इकट्ठा कीजिए. સઈદ, તે તારા ફેનના લીધે 50 રૂપિયા એડ કર્યા છે. આપણે બનાવવાના છે કેટલા? 500. તમારા બધામાંથી 50 પહેલા માઇનસ થઈ ગયા હતા, પણ હવે બધા અંદર 50 આવી ગયા છે. બધા ફેન્સના મની પોટમાં 50 આવી ગયા છે. બધા સઈદને કોંગ્રેચ્યુલેશન તો કહો. હવે બીજા રાઉન્ડના લીધે તમારા 4માંથી કોઈ એકને બેસાડી દો, જે આગળ ટાસ્ક નહીં કરી શકશે. કોને બેહવું છે? નહીં કરવું છે ભાઈ. મારે તો નથી નીકળવું. હું તો જવાબ આપ્યો છે. મારે બી નહીં નીકળવું. જેને નીકળવું એટલે ચટાડે. કોઈ બી ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી શકશે. બધા જ ના પાડે છે. હવે શું કરવું? અગર તમે બધા ના પાડો છો તો પછી હું રેન્ડમ તમારા બધામાંથી કોઈ ત્રણને ચૂઝ કરી લઈશ. એવું રાખું જ? બોલો છું. પછી આગળ જઈને એવું ના કહેતા કે એ તમે એવા કન્ટેસ્ટન્ટને ચૂઝ કર્યા જેનાથી ટાસ્ક જ ના થાય. એટલે પછી તમે તમારે ડિસાઈડ કરી લો. બોલો, હજુ ટાઈમ છે. હાલો, એના માટે તમે તમારું ડિસિઝન લીધું કોણે કરવું છે કે નહીં? બધા જ ના પાડે છે. અમારે એ લોકોને તમે રહેવું છે. તમારી રીતે કરી લો. જો મારી રીતે રહેશે પછી તમે એવું ના કહેતા કે એવું ચૂઝ કાંઈ કર્યું. વાંધો નહીં. બધા જ જો ના મારા પાડે 3 કન્ટેસ્ટન્ટ છે, હસનેન, નવાઝ અને પ્રીતમ. 3 આવી જાય ને તમે 4 બેસી જાઓ સાઈડ પર. તમારા ફોનના હાથમાં છે તમારા ફેન્સના લીધે 50 રૂપિયા કમાવાનું. જો તમે કમાઈ લીધા તો ખુશીની વાત છે, નહીં કમાવો તો પછી 50 જ રૂપિયા રહેશે. રેડી છો તમે લોકો? ટાસ્ક આ છે કે તમે લોકો નીચે આ પથ્થરને બધું જોઈ શકશો. તમારે બધાને મળીને અહીંયા પથ્થરોની એક ઇમારત બનાવવાની છે આ કપડા લગીનમાં. એ ઇમારત 30 સેકન્ડ લગીન એવી ને એવી ઊભી રહેલી હોવી જોઈએ. અગર એ પડી ગઈ નીચે તો તમે આ ટાસ્ક કરી જોઈશો. અહીં લગીનની તમારી ઇમારત બનાવવાની છે. જો તમે તે 1 મિનિટના અંદર ના બની તો તમે હરી ગયા. તમે રેડી છો? એન્ડ ગો. એક કરીને એક કરીને લેજો, શાંતિથી કરજો. અલગ અલગ બનાવે. એટલે મોટી મૂકો. જલ્દી કહો ને. જલ્દી કરો. જાને એક જણ મૂકીને ચટાડો. જલ્દી જલ્દી લાઈન પડી જાવ. લાઈન પડી જાવ ને તો ભગવાન પેલા મોટા મોટા મેં નાના રવા દે. મોટા મોટા મેં પેલા નાના રવા દે. જલ્દી રવા જલ્દી. આ ઉડકન છે. ઉડકન છે. જલ્દી નાના નાના પણ ઊંચા ઇમારત બનાવ. પડવી
બી ના જોયો. બરાબર છે, બરાબર છે. લે 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 લે. નીચેની કાઢ નાખ, નીચેની કાઢ નાખ. પેલી મોટી લઈને આવ. પાસ કર જલ્દી. ચાલ હસનેન, જલ્દી ચાલ હસનેન. પડશો હશો ને પડશો નહીં. લે 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 લે. હસનેન મોટી લે, એડી મોટી આઈડા પેલી પેલા મોટી મોટી જલ્દી મોટી આપો ને તમે શું કહો છો? બચ્ચા તું પહેલા તારે બધા ભાગીને જા. પેલી પડો ફટાફટ. હજુ 1 મિનિટ છે ટમા પાય. જલ્દી આવો લે જલ્દી. આ પ્રીતમ જાડો નવા જા નીકળીને બીજી બાજુ ઓડી જા. બસ આવે એકની. હસનેન જલ્દી હસનેન. કામી કામી. હા બસ એમની મમ્મી એમની પાછળની સાઈડ. હા બસ જલ્દી. લાલી કામી. બસ જલ્દી મેક જલ્દી. હસનેન જલ્દી હસનેન. હવે નાના નાના મેં નાના નાના 30 સેકન્ડ છે. 30 સેકન્ડ. હસનેન જલ્દી 30 સેકન્ડ 30 સેકન્ડ જલ્દી. મોટે ને ઉભા રહે. લે જલ્દી કર. મોટા ના બનાવવા મોટા ચાલશે હવે નાના બોલો નાના. જલ્દી જાઓ. નવી ટાઈસો લાવલા. હસનેન ઉઠી લેના બે મોટી ટાઈલ્સ માં લેવું પડે. મોટી મેક. કાઈ એવું તો પડી જાય. મોટી મેક. જલ્દી કર. હસનેન જલ્દી યાર. જલ્દી જલ્દી. નાની નાની લાવલા. આ નાની નાની આપો ને પીઠમ. સ્ટોપ. સ્ટોપ સ્ટોપ થઈ ગયું. સ્ટોપ રમી કીધો. ઇમારતમાં હજુ બધી બહુ ટાઇલ્સની જરૂરત હતી. 2 મિનિટનો ટાઈમ હતો. તમારાથી ના બની શક્યું. તમે 50 રૂપિયા જ નહીં કરી શકતા. આજનું ટાસ્ક અહીં ઓવર થાય છે. હવે તમે જઈ શકશો ઘેરમાં અંદર. આપણે જોયા હવે. તમારે માટે એકલા એકલા વાતો કરો તો પછી એકલા એકલા વાતો સાંભળે રમજો. આવું રમજો. કોને કરો છે? બિલકુલ એકદમ. જોડે જમવાનું છે. બધાને સપોર્ટ તો મળશે. બધાને support મળે. અમે બધાને support. જોજે રે. ચાલ.